ચાલો મિત્રો, આજે હું તમને એક વાર્તા સંભળાવીશ. જે વાર્તાનું નામ છે તલાજી ઠાકોર ક્ષત્રિય વીર યોદ્ધાનો ઇતિહાસ. અને હું છું ગણપત. ચાલો વાર્તા સાંભળીએ. તલાજી ઠાકોર ક્ષત્રિય વીર યોદ્ધાનો ઇતિહાસ. ચડ ધીંગાણે જેના માથા મહાણે એવા પાળ્યા થઈને પૂજાવું કડવી મારે ઠાકોરજી નથી થાવું. ધર્મદેશ ગૌ માતા કે પછી ક્ષત્રિયનું રક્ષણ કરવાનું હોય તો તેમાં ક્ષત્રિય વીર પ્રથમ હોય છે. જે સૌ કોઈ જાણે ઇતિહાસ સાક્ષી રહ્યો છે કે આજ સુધી ક્ષત્રિયો એ ધર્મ, દેશ, ગૌ માતા અને કોઈ ક્ષત્રિયને બચાવ પોતાના જીવનનું બલિદાન આપેલ છે. હજુ આજ સુધી પોતાનું કર્તવ્ય ધર્મ સમજીને રક્ષા કાજે સૌના આગળ પોતાનું ડગલું પ્રથમ કરતો ક્ષત્રિય આજે પણ એટલો જ શક્તિશાળી, ધર્મપ્રેમી, દેશપ્રેમી રહ્યો છે. ક્ષત્રિયને હંમેશા સન્માન આપનાર અને ગાયને માતા માના ક્ષત્રિયના ઇતિહાસ સૌ લોકો જાણતા હશે. ગાય અને ક્ષત્રિયના રક્ષણ કાજે પોતાના જીવનનું બલિદાન આપનાર ઘણા ક્ષત્રિય વીરોના પાળિયા અત્યારે પણ પૂજાય છે. પરંતુ આ પાળિયા કોના છે અને શા માટે શહીદ થયેલ છે તે વિશે સૌ જાણતા નહીં હોવ. હાથમાં તલવાર લઈને ઘોડાને સવારી કરતા અને પ્રજાના રક્ષણ કાજે પલભરમાં પહોંચતા આજે એક વીર ક્ષત્રિય યોદ્ધાની વાત કરવી છે. એક દિવસની વાત છે. સવાર પડી. તલાજી ઠાકોર પોતાના વિસ્તારથી બહાર ગયેલા હતા. એટલામાં જ તલાજીના ઘરે લોકોનું ટોળું આવ્યું અને તલાજીની માતાને કહેવા લાગ્યું, તલાજી ક્યાં છે? અમારી દીકરીને દુશ્મનો અપહરણ કરીને લઈ ગયા છે. ત્યારે તલાજીની માતાએ કહ્યું, અત્યારે તલાજી બહાર ગયેલા છે. તલાજી આવે એટલે હું તમારી આ વાતની જાણ કરીશ. ઘડિયાળમાં તલાજી ઘરે આવ્યા. માતાએ સંદેશ આપ્યો કે દુશ્મનો આપણા વિસ્તારની દીકરીને લઈ ગયા છે. તેને છોડાવવા માટે તારે જવાનું છે. ત્યારે તલાજી કહે છે, અમારે એક લોટો પાણી આપ. ત્યારે તલાજીની માતા નિરાશા સાથે કહ્યું, તલા, તું આવા સમયે પાણી માંગે છે. તું મારો લોહી ના હોઈ શકે, પણ બેટા એમાં તારો કાંઈ વાંક નથી. જ્યારે તું 9 મહિનાનો હતો ત્યારે હું સ્નાન કરવા બેઠેલી તે વખતે મારી દાસીએ તને સ્તનપાન કરાવ્યું હતું. એ જ દાસીનું દૂધ આજે પાણી માંગે છે. તે વખતે મેં તને ઊંધો કરી દૂધ કઢાવ્યું હતું, પણ કદાચ એક ટીપું રહી ગયું હશે. એટલે જ તું આવા સમયે પાણીની માગણી કરી. આટલું સાંભળતા જ તલાજી પાણીનો લોટો ફેંકી દે છે અને હાથમાં તલવાર લઈને ઘોડે સવાર થઈ દીકરીના રક્ષણ માટે દોડી જાય છે. રણ સંગ્રામમાં પહોંચી તલાજી દુશ્મનોનો પરાજિત કરે છે, પણ પાછળથી આવેલા ઘાથી ધડથી તલાજીનું મસ્તક અલગ થઈ જાય છે. પરંતુ એ ધડ લડ્યા કરે છે અને છેવટે એ દીકરીઓને દુશ્મનોની છોડાવે છે. આવા હતા તલાજી ઠાકોર. ઇતિહાસ લખવામાં સરળ બની નથી હો. બધા મિત્રોને વિનંતી છે કે મારી ચેનલ ગણપત રાઠોડ ઇતિહાસને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. શેર કરજો. અમારી વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને કહેજો.